પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર, આપણે કરીએ છીએ 9.1નો દાખલા નંબર 7. ચલો ઝડપથી રીત કરીએ દાખલા નંબર 7. એમાં આપણને શું કીધું છે કે જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સેચકોણનું માપ 45 અને 60 અંશ હોય તો ટાવરની ઊંચાઈ શોધો. ઓકે બેટા, બહુ સિમ્પલ છે. જો આકૃતિ દોરતા આવડી જાય તો આ દાખલો બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે. આપણે દાખલામાં એમ કીધું કે ભાઈ એક બિલ્ડિંગ છે. જો હું અહીંયા એક બિલ્ડિંગ દોરું છું, ધ્યાન રાખો બેટા. આકૃતિ સમજાઈ જશે તો વાંધો નહીં આવે, બરાબર. આ એક બિલ્ડિંગ સમજી લો, આ એક બિલ્ડિંગ છે. બિલ્ડિંગ ઉપર એક ટાવર આવેલો છે. આ એક ટાવર સમજી લો ભાઈ. હવે આપણને એમ કીધું કે જમીનના કોઈ પણ એક બિંદુથી, એટલે એક બિંદુ અહીંયા સમજી લો કે ભાઈ જમીનનું એક બિંદુ છે. આ બિંદુથી તમે બિલ્ડિંગની ટોચ ઉપર જોવો છો, એટલે કે અહીંયા જો હું ડ્રો કરી નાખું, યસ, ઓકે. અને પછી હું કીધું ભાઈ ટાવર ઉપર જોવો છો, ઓકે. એટલે આ ટાવર ઉપર આપણે જોઈએ છે એટલે એ પણ કરી નાખીએ, ઓકે. તો જો આ કાટકોણ ત્રિકોણ બની ગયો કે નહીં? હજી એકવાર સમજાવું છું, ધ્યાન રાખો બેટા. આ છે એક બિલ્ડિંગ, બરાબર, અને ઉપરનું જે છે આવડા શું છે? ટાવર છે, બરાબર. હવે આપણને એમ કીધું ભાઈ કે ભાઈ બિલ્ડિંગ અને ટાવરની ટોચ ઉપર જો તો એના ઉત્સેક કોણ આપણને બે આપ્યા છે. એક આપ્યો છે આપણને 45 અને બીજો આપ્યો છે 60. બહુ બધા વિદ્યાર્થીને ખબર ન પડે કે સાહેબ 45 ક્યાં મૂકવાના અને 60 ક્યાં મૂકવાના. ભાઈ સાવ ઇઝી છે. જો હું તમને સમજાવું, અહીંયા તમે જોશો તો બે ત્રિકોણ પડે. આ ખૂણા આગળ તમે જુઓ, અહીંયા કેટલા ત્રિકોણ પડે? બે ત્રિકોણ પડે ને, તેમાંથી નાનો ભાગ હોય એટલે કે આવડો આ જે ભાગ છે નાનો ભાગ, એ આપણને મળશે 45નો. આ નાનો ભાગ છે, ધ્યાનથી સમજો. આ ભાગ કેટલાનો? 45નો. એટલા માટે હું અહીંયા લખું, ધ્યાન રાખો, 45. આ નાનું છે એટલે 45. અને મોટો ત્રિકોણ એટલે કે આ મોટો ભાગ છે. મોટો ભાગ એટલે હું તમને અહીંયા હાઇલાઇટ કરીને બતાવી દઉં, એટલે કે આખો આ ભાગ એ કેટલાનો બને? 60નો બને. સિમ્પલ. નાના છોકરા નહીં આવડે, સમજાણું કે નહીં? આ નાનો ખૂણો છે 45નો, મોટો ખૂણો છે 60નો. ભાઈ એટલું ઈઝી તો બધાને ખબર પડે કે નહીં? બસ હવે દાખલો આવડી ગયો. તો અહીંયા આપણે ABCD નામ આપી દઈએ. તો જુઓ, હું વધારાનો રફ કરી નાખું જેથી કરીને આપણે કન્ફ્યુઝ ન થઈએ. આ લાઈન પણ એક હું રફ કરી નાખું. ઓકે બેટા, મેં વધારાનું રફ કરી નાખ્યું છે. હવે જુઓ, અહીંયા ધ્યાનથી સમજજો. આ A અને B જે છે ને એ ટાવર છે, બરાબર ને? આ AB છે એ શું છે? ટાવર છે. પછી આ B થી લઈને C સુધી, એટલે કે આ ભાગ હું તમને હાઇલાઇટ કરીને બતાવી દઉં. આ B થી લઈને C સુધીનો જે ભાગ છે એ શું છે? બિલ્ડિંગ છે. એટલે BC બિલ્ડિંગ છે અને AB શું છે? ટાવર છે. તો અહીંયા આપણે લખી નાખીએ. હાલો, અહીં બહુ અગત્યનું છે, આ સ્ટેપ તમારે લખવું જરૂરી છે બેટા, કે AB બરાબર ટાવર અને BC બરાબર બિલ્ડિંગ. અહીંયા તમે બિલ્ડિંગની બદલે આપણને ક્વેશ્ચનમાં ઇમારત આપ્યું છે એટલે આપણે ઇમારત પણ લખી શકીએ ને બિલ્ડિંગ લખો તો કંઈ ચિંતા નથી. ઓકે, ઇમારત. ઓકે, હાલો, હવે અહીંયા ધ્યાન રાખો. આ આપણે લખી નાખ્યું. હજી અહીંયા હું લખી નાખું છું D. તો તમે જોશો તો તમને ખબર પડે કે અહીંયા તમને ટાવરની ઊંચાઈ ગોતવાની કીધી. ટાવરની ઊંચાઈ ગોતવી એટલે શું? તો તમે કહેશો સાહેબ ટાવરની ઊંચાઈ એટલે એટલો ભાગ ગોતવાનો છે આપણે. ઓકે, એનો મતલબ એવો થાય AB ગોતવાનું છે. તો ધ્યાન રાખો બેટા, તો AB બરાબર AB ગોતવાનું છે. તો હવે AB કેવી રીતના ગોતશું? તમે કહેશો સાહેબ આ આખી લાઈન છે AC જે છે, આખી લાઈન AC છે એ લખી નાખવાનું. AC માંથી આવડો આ ભાગ છે BC નો, એ હું કરી નાખવાનો? માઇનસ કરી નાખો એટલે તમને AB મળી જાય. હાલો, ફરીથી સમજાવું બેટા. તમારે આ AB ગોતવું છે. AB ગોતવા માટે શું કરવાનું? તો કે સાહેબ આ A થી લઈને C સુધી લેવાનું, AC લેવાનું. એમાંથી આવડો આ ભાગ છે B થી લઈને ક્યાં સુધી? C સુધીનો. BC હું કરી નાખવાનો? માઇનસ કરી નાખો તો તમને અહીંયા AB મળી જાય. ક્લિયર? સિમ્પલ છે. તો અહીંયા તમારે બે વસ્તુ ગોતવી પડે. પહેલાં તમારે ગોતવું પડશે AC, પછી તમારે ગોતવું પડશે BC. પછી AC અને BC મળી જાય, બંનેની બાદબાકી કરો એટલે દાખલો થઈ ગયો પૂરો. બહુ ઇઝી, બહુ સિમ્પલ છે. હવે તમે કહેશો સાહેબ AC અને BC કેવી રીતના ગોતવાનું? સિમ્પલ બાપુ, આપણે જેમ ગોતતા થાય એમ હાલો ઝડપથી ગોતી નાખીએ. વધારાનું રફ કરી નાખીએ એટલે ચિંતા નહીં. આ બધાને સમજાઈ ગયું હશે, રાઈટ? બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. જુઓ હવે બેટા તમે આકૃતિને ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આકૃતિમાં બે ત્રિકોણ પડે છે. પેલો ત્રિકોણ કયો? BCD. ઓકે બેટા, પેલો ત્રિકોણ કયો? હું અહીંયા લખું છું BCD. જો તમને મેં હાઇલાઇટ કરીને દેખાડી દીધું, આ પેલો ત્રિકોણ છે. બહુ સિમ્પલ છે. આ પેલો ત્રિકોણ દેખાય ને, BCD. ઓકે બેટા, તો આપણે અહીંયા લખીએ ત્રિકોણ BCD માટે. ઓકે બેટા, બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે દાખલામાં આપણને ઇમારતની ઊંચાઈ આપીશ. જુઓ દાખલો તમે જોઈ શકો છો, ઇમારતની ઊંચાઈ 20 સેન્ટીમીટર આપી છે. એટલે અહીંયા BC બરાબર 20 કરી નાખ્યું. હવે આપણે જુઓ, આપણે આ CD ગોતવું પડે. ધ્યાન રાખજો બેટા, આપણે શું ગોતવી છે? CD. તો હવે આ થીટા છે, થીટાની સામેની બાજુ BC થશે એટલે અહીંયા લખી નાખું સાબા. આવડે આ થીટાની પાછળની બાજુ થાય CD એટલે અહીંયા લખી નાખું છું પાબા. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે, સાબાના છેદમાં પાબા
tan નું સૂત્ર અહીંયા તમારે બધા દાખલામાં tan નું સૂત્ર જ વાપરવાનું. તો અહીંયા જુઓ tan કયો, તો કે સાહેબ જે પેલો ત્રિકોણ લઈએ છીએ અહીંયા જુઓ તમે અહીંયા કયો ખૂણો પડે છે, તો કે સાહેબ 45 નો ખૂણો પડે. જોઈએ તમે ધ્યાનથી જુઓ નિરાતે. આપણે જે પેલો ત્રિકોણ લીધો BCD એમાં જુઓ ખૂણો કેટલાનો પડે, અહીંયા મેં લખ્યું 45, તમે જોઈ શકો છો કેટલાનો ખૂણો પડે છે, 45 નો ખૂણો પડે છે. એટલા માટે આપણે 45 લખીએ. એટલા માટે હું અહીંયા લખું છું tan 45. હાલો ક્લિયર. સાબાના છેદમાં પાબા, ધ્યાન રાખજો બેટા, સાબાના છેદમાં પાબા. ઓકે બેટા, બધા દાખલામાં તમારે tan નું સૂત્ર જ હવે લેવાનું આવશે, બરાબર, ધ્યાન રાખજો બેટા. ઓકે, tan 45 ની કિંમત કેટલી મેં તમને યાદ રખાવી હતી, એક વખત હજી યાદ કરાવી દઉં. જો બેટા તમારે યાદ રાખી લેવાનું છે, tan 30 ની કિંમત છે 1/√3, tan 45 ની કિંમત છે 1 અને tan 60 ની કિંમત છે ખાલી √3. આ યાદ રાખી લેવાનું. હવે બધા દાખલામાં tan 30, 45 અથવા 60 આવશે એટલે આ ત્રણેય કિંમત યાદ રાખી લો. પેલું આપણે જોઈ લઈએ tan 30 ની કિંમત કેટલી, 1/√3, tan 45 1 અને tan 60 ખાલી √3. આપણને અહીંયા tan 45 આપ્યું છે, બરાબર. tan 45 આપણે અહીંયા ગોતી રહ્યા છીએ. તો tan 45 ની કિંમત કેટલી, તમે કહેશો સર 1, હાલો મૂકી દો 1. સાબા આપણને કેટલા આપ્યા છે, 20 આપ્યા છે દાખલામાં, એટલા માટે હું 20 લખી નાખું છું. પાબા આપણે ગોતવાના છે એટલે પાબાની બાજુનું નામ શું છે, CD, એટલા માટે હું CD લખી નાખું છું. હવે આપણે CD ને કરતા બનાવવા છે તો આ CD અને 1 ની જગ્યાએ ફેરવી નાખીએ એટલે CD બરાબર 20/1 એટલે જવાબ કેટલો આવે, તમે કહેશો સર ખાલી 20. બરાબર, 20 ભાગ્યા 1 એટલે 20 જ થાય ને. તમે કહો યસ સર. ઓકે, આપણે CD મળી ગયું. આપણે પેલું ત્રિકોણ ગોતી લીધું. હવે બીજું ત્રિકોણ ગોતીએ. ધ્યાન રાખજો, ત્રિકોણ આમાં તમે આકૃતિમાં જુઓ, તમને બીજું ત્રિકોણ કયું દેખાય, તમે કહો સાહેબ બહુ સિમ્પલ છે. બીજું ત્રિકોણ જે દેખાય, ધ્યાન રાખો હું હાઇલાઇટ કરીને દેખાડું. A થી શરૂઆત થશે, ACD. આ બીજું ત્રિકોણ, બરાબર. પેલા નાનું ત્રિકોણ લીધું આપણે, પછી આપણે હવે જે લઈએ છીએ કયું લઈએ, મોટું ત્રિકોણ લઈએ. મોટું ત્રિકોણનું નામ શું થાય, ACD. ઓકે બેટા, અહીંયા લઉં છું ACD, ધ્યાન રાખો, ત્રિકોણ ACD. ઓકે બેટા, હવે જુઓ અહીંયા કયો આવશે, tan 45, tan 60. તમે કહો સાહેબ મોટું ત્રિકોણ છે એટલે અહીંયા આપ્યો ખૂણો 60 નો. ઓકે બેટા, એટલે હું લખી નાખું tan 60. બહુ સિમ્પલ છે બેટા. ઓકે, હવે tan 60 છે, બરાબર. તો tan નું સૂત્ર તમે કહો સર સાબાના છેદમાં પાબા. ઓકે બેટા, હવે બેટા ધ્યાન રાખો, tan 60 ની કિંમત કેટલી હમણાં જ મેં તમને શીખવાડી હતી, √3. એટલા માટે અહીંયા tan 60 ની જગ્યાએ લખી નાખીએ √3. ઓકે બેટા, સાબા અહીંયા બહુ અગત્યનું છે, ધ્યાન રાખવા જેવું છે, સામેની બાજુ. તો હવે જે સાબા બનશે એ આખી લાઈન બનશે આવડિયા AC. એટલા માટે હું અહીંયા ધ્યાન રાખો, સાબા બરાબર કેટલા લખું છું, AC લખું છું. ધ્યાનથી સમજજો. પછી પાબા પાછળની બાજુ કઈ છે, CD આપણને મળી ગયા ને, જો અહીંયા કેટલા મળ્યા 20, એટલા માટે હું અહીંયા લખું છું 20. ઓકે બેટા, આ 20 ભાગાકારમાં છે, બરાબર. ને ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય, આ 20 અહીંયા આવી જાય, ભાગાકારમાં ગુણાકાર થઈ જાય, એટલે અહીંયા લખી નાખું 20√3 બરાબર AC. ઓકે બેટા, તો AC નો જવાબ કેટલો મળી ગયો, 20√3. ઓકે, હવે બેટા આપણે AB ગોતવાનું છે. તો AB નું સૂત્ર આપણે પહેલેથી લખી જ લીધું હતું. AB બરાબર શું કર્યું, AC - BC. ઓકે બેટા, હવે ધ્યાન રાખજો, અહીંયા બહુ અગત્યનું છે, AB બરાબર AC - BC. ઓકે બેટા, હવે AC કેટલા મળ્યા, તમે કહો સાહેબ 20√3. દાખલો પૂરો થવા આવ્યો બાપુ, બરાબર. BC આપણને કેટલા મળેલા છે ભાઈ, તો કે BC આપણને દાખલામાં જ આપેલા છે, કેટલા આપેલા છે, 20 આપેલા છે. ઓકે બેટા, તો અહીંયા હું લખી નાખું છું 20. ઓકે, 20 આપણે કોમન કાઢી નાખીએ, અહીંયા પણ 20 છે, અહીંયા પણ 20 છે, એટલે 20 શું કર્યું, કોમન કાઢી નાખ્યું. તો હવે અહીંયા વધ્યા કેટલા, √3. આ માઇનસ નિશાની છે એટલે માઇનસ નિશાની એમ નામ. આ ભાગમાં 20 હતા ભાઈ, 20 તો બહાર નીકળી ગયા ભાઈ, તો વધ્યું હું, તમે કહો સાહેબ હવે કાંઈ નથી વધ્યું, કાંઈ ન વધ્યું એટલે કેટલા મૂકવાના, 1. એટલે આપણો જવાબ આવ્યો 20 / -1. હજી કેટલાક લોકો ન સમજાણું હોય તો સમજાવવું. ધ્યાન રાખો બેટા, બહુ સિમ્પલ છે. જો હું ભૂસીને ફરીથી સમજાવું, ચિંતા ન કરો, મને ખબર પડી ગઈ તમને નહીં સમજાણું હોય. જો અહીંયા ધ્યાન રાખો, 20√3 BC આપણને 20 આપેલા છે, બરાબર. તો જુઓ અહીંયા બે ભાગ પાડી નાખવાના, આ પેલો ભાગ અને આ બીજો ભાગ. સમજાઈ ગયું. હવે આ બંને ભાગમાં જુઓ કોમન શું છે, તમે કહો સાહેબ આ બંને ભાગમાં 20 કોમન છે. ઓકે બેટા, તો આપણે 20 કોમન કાઢીએ, હાલો ધ્યાન રાખજો બેટા. ઓકે, 20 કોમન નીકળી ગયું. હવે પેલા ભાગમાં 20√3 હતા, 20 નીકળી ગયું તો શું વધ્યું, તમે કહો સાહેબ √3 વધ્યું. ઓકે બેટા, એટલા માટે હું √3 લખું છું. માઇનસ બીજા ભાગમાં 20 હતું, 20 તો નીકળી ગયા, કાંઈ વધ્યું નહીં, કાંઈ ન વધ્યું તો શું મૂકવાનું, તમે કહો સાહેબ 1 મૂકવાનું. એટલા માટે હું 1 મૂકું છું. દાખલાનો જવાબ આવી ગયો. એટલે કે ટાવરની ઊંચાઈ કેટલી, 20 / √3 - 1. તો આ સમ અહીંયા આપણો પૂરો થઈ ગયો. કેટલો ઇઝી સમ છે. ઝડપથી આ સમ 3 વખત કરો, જાતે પ્રેક્ટિસ કરો. ન સમજાય તો વિડીયો થોડો પાછળ લઈ જાઓ, ફરીથી એ સ્ટેપ જુઓ જે સ્ટેપ ન સમજાણું હોય. છતાં ન સમજાય તો કોમેન્ટ કરો અથવા તમારો વોટ્સઅપમાં સંપર્ક કરો. મારી એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. Painted Painless Learning.